નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી ચાલી રહી છે। 13 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। ભાજપના સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે, 21,522 મતથી આગળ ચાલી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારી પાછળ છે। માંજલપુર સ્થિત ભવન્સ સ્કૂલમાં મતગણતરી ચાલી રહી છે। સતીશ પટેલને વધુ મત મળ્યા છે, 22,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 16,040 મત મળ્યા છે। સતીશ પટેલનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાલ જે સતીશ પટેલ છે ભાજપના ઉમેદવાર, તેમનો વિજય નિશ્ચિત છે અને હાલ તેઓ મતગણતરી કેન્દ્ર ઉપર છે। તેમની સાથે વાત કરીએ। ફરી એકવાર માંજલપુર વિધાનસભાની બેઠક પર ભાજપનો વિજય છે, તેમની સાથે વાત કરીશું। સતીશભાઈ, ફરી એકવાર માંજલપુરની જે બેઠક છે તેમાં ભાજપના ઉમેદવાર તરીકે આપ વિજયી થશો અને ભાજપ અહીંયા રહ્યું છે પહેલેથી। 100% માંજલપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને છેલ્લા 25 વર્ષથી યોગેશ કાકા પણ આ વિસ્તારનું નેતૃત્વ કરતા આવ્યા છે। પ્રજાજનોનો ભારતીય જનતા પાર્ટી પર હર હંમેશા પ્રેમ રહ્યો છે અને એ પ્રેમ આજે પણ જાળવી રાખ્યો છે। એટલા માટે હું મારા સૌ પ્રજાજનો, નગરજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને જે રીતે સ્વર્ગીય યોગેશભાઈ પટેલને સાથ સહકાર આપ્યો તે રીતે અમને પણ આપ્યો અને ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ છે એમને સાચવી રાખ્યો છે। મારા સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો, મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમને ખૂબ મહેનત કરી અને આ પેટા ચૂંટણીની અંદર આટલા સારા લીડથી, મતથી આપણો ગઢ સાચવી રાખવામાં મદદ કરી છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે તમે મુલાકાત પણ લીધી હતી સ્વર્ગીય યોગેશ કાકાના ઘરે પણ તમે ગયા હતા, રુદ્રાક્ષ પણ ત્યાં મૂકવામાં આવી હતી। યોગેશ કાકા એટલે એક શંકર ભગવાન શિવજીની પ્રતિમાનું એક એ શિવભક્ત હતા। એમને પણ વડોદરા શહેરને એક ભક્તિમય વાતાવરણ શિવજી કી સવારીનું રૂપે આપ્યું છે। આ જીવન આ શિવજી કી સવારી નીકળવાની અને યોગેશ કાકાને લોકો વર્ષે વર્ષ યાદ કરવાના। એમના ઘરે પણ જઈને આજે અમે કાકીના આશીર્વાદ લીધા અને એમને જે રુદ્રાક્ષના માળાની મણકા પરવણ ચાલુ છે અને બધાને વિતરણ કરવાના છે એમાં પણ હું આજે સહયોગી થઈ અને માળા પણ મેં ભરી। શિવજી કી સવારીનું સુકાન હવે સતીશભાઈ ઉપાડશે એ વાત 100% ભક્તિનું ભક્તિ ભારતીય જનતા પાર્ટી ભક્તિમાં પ્રેરિત છે। અમે ભક્તિમયની અંદર અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ બધી જ જગ્યાએ પ્રેરિત છે। એટલે આ વાતાવરણને, આ માહોલને અને આ જે યાત્રા છે અને અમે જે રીતે યોગેશ કાકા ઉપાડતા તે રીતે ઉપાડીશું। આ હતા સતીશ પટેલ, ભાજપના ઉમેદવાર માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના, અને તેમણે જે વિજય છે તેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને પોતાના વિજય અંગે તેમણે પોતાના જે કાર્યકર્તાઓ અને જે હોદ્દેદારો છે તેમનો આભાર માન્યો છે। સાથે જ સ્વર્ગીય યોગેશ પટેલ કે જેઓ વર્ષોથી માંજલપુરના ધારાસભ્ય બાદ સાથે જ તેઓ શિવજી કી સવારી પણ કાઢતા હતા, ત્યારે તેમના અવસાન પછી પણ શિવજી કી સવારી યથાવત રહેશે તેવું હાલ ભાજપના વિજય ઉમેદવાર માંજલપુર બેઠકના સતીશ પટેલ કહી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। ત્યારે વડોદરા માંજલપુરમાં 14 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। 22,500 મતથી આગળ છે સતીશ પટેલ। ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। કૃણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કૃણાલ, આપની પાસેથી જાણવા માંગીશું, 14 રાઉન્ડની મતગણતરી પૂર્ણ અને 22,500થી વધુ મતથી જ્યારે સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે, ભાજપનો વિજય નિશ્ચિત। કિન્નરી, જે રીતે હાલમાં 14મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે અને 40,500 જેટલા જે હાલ અહીંયા ફેરફાર જોવા મળી રહ્યા છે। 40,500 જે મત છે તે ભાજપના ઉમેદવાર સતીશ પટેલને મળ્યા છે, સાથે જ 18,000 જેટલા મત અત્યાર સુધીમાં ભીખાભાઈ રબારી કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે। એટલે 22,500ની લીડથી ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ છે। એટલે જીત નિશ્ચિત નહીં પરંતુ જીત પાકી થઈ ગઈ કહેવાય, કારણ કે હવે 5 રાઉન્ડ પૂર્ણ થયા છે। એટલે 5 રાઉન્ડમાં આટલી મોટી લીડ જે કાપવી તે અશક્ય છે। એટલે કહી શકાય કે હવે જે ભાજપના ઉમેદવાર છે સતીશ પટેલ, તેમનો વિજય નક્કી થઈ ગયો છે અને થોડી જ મિનિટોમાં તેમના વિજય સરઘસ પણ નીકળશે। પરંતુ એક વાત એ પણ છે કે સ્વર્ગીય જે યોગેશ પટેલ છે તેમના નિધન બાદ આ પેટા ચૂંટણી આવી હતી અને ત્યારબાદ યોગેશ પટેલની જે 1 લાખથી વધુની લીડ હતી ગત ચૂંટણીમાં તે કાપી
અઘરી એટલા માટે બની કારણ કે મતદાન ઓછું થયું હતું. 82,000 જેટલા જે મતદાન થયું છે અને તેમાંથી જ આ પર્સન્ટેજ કાઢવા, જો પર્સન્ટેજ કાઢીએ તો કદાચ રેકોર્ડની બરાબરી થાય, પરંતુ હાલ જે મતદાન ઓછું થયું તેની ચિંતા હતી. પરંતુ આખરે માંજલપુર જે ભાજપનો ગઢ રહ્યો છે ત્યાં માંજલપુરમાં ભાજપનો જ વિજય નિશ્ચિત થઈ ગયો છે, નક્કી થઈ ગયો છે અને ફરી એકવાર માંજલપુરની જે બેઠક છે તે ભાજપે પોતાના અંકે કરી છે. જી ધન્યવાદ કુણાલ આ માહિતી માટે.